નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશમાં ઉત્તર પ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં અજાણ્યા અને તોફાની તત્વો દ્વારા રેલવેના પાટા સાથે છેડછાડ કરી ટ્રેનને ઉથલાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે રેલવે પોલીસ અને આરપીએફની સતર્કતાને કારણે ભાંગફોડિયા તત્વોનો બદ ઇરાદો પાર પડતો નથી. તાજેતરમાં સુરત પાસે પણ ટ્રેનના પાટા સાથે છેડછાડ કરવાના પ્રયાસમાં રેલવે પોલીસ અને આરપીએફ સહિતની તમામ એજન્સીઓએ 3 વ્યક્તિની ધરપકડ કરી છે. જાણવા મળ્યા મુજબ તે પૈકી એક વ્યક્તિ રેલવે વિભાગનો કર્મચારી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આગામી નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય, પ્રવાસીઓની સંખ્યા વધશે ત્યારે સતર્ક ગુજરાત રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા સઘન ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. વડોદરા રેલવે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સરોજ કુમારીના માર્ગદર્શન અને ડીવાયએસપી જે.એસ. બારિયાની દોરવણી હેઠળ ગુજરાત રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા સાવચેતી અને સલામતીના ભાગરૂપે ચેકિંગ ઉપરાંત અઘટિત બનાવો નિવારવાના પગલાં હાથ ધરાયા છે. ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છે રેલવે પોલીસ અધિકારી સાથે, ગુજરાત રેલવે પોલીસના બારિયા સાહેબ સાથે વાત કરીશું, જે છેલ્લા થોડા દિવસોથી રેલવેના ટ્રેક ઉપર ટ્રેન ઉથલાવવાના કાવતરું ષડયંત્રો થઈ રહ્યા છે. સદભાગ્યે હજુ સુધી નિષ્ફળ ગયા છે. રેલવે પોલીસની સતર્કતાને કારણે હજુ આ ભાંજગડિયા તત્વોને સફળતા મળી નથી. એ બાબતે આપણે એમની આગામી હવે દિવાળી અને નવરાત્રિના તહેવારો પણ આવી રહ્યા છે, ત્યારે વધારે સલામતી અને વધારે તકેદારી માટે ગુજરાત રેલવે પોલીસ શું પગલાં લઈ રહી છે અને શું તૈયારી કરી રહી છે, એ વિશે આપણે બારિયા સાહેબ સાથે જાણીશું. અમે ટ્રેન મારફતે જે પેસેન્જરો મોટાભાગે ઉત્તર ભારતના હોય છે, બિહાર કે એ સાઈડના, જે એમના માટે સ્પેશિયલ ડીઆરએમ સાહેબને મળીને સ્પેશિયલ ટ્રેનનું પેસેન્જરોને વહન કરવા માટેનું આયોજન કરતા હોઈએ છીએ. વધારાનો પોલીસ ફોર્સ મંગાવી અને એક્સ્ટ્રા પોલીસ ફોર્સ ફાળવી અને તમામની સિક્યુરિટી, માલસામાનની જવાબદારી અને સચવાય એ રીતે અમે તેનું આયોજન કરતા હોઈએ છીએ. આવનારા દિવસોમાં જે પેસેન્જરોનો ધસારો છે એને પહોંચી વળવા માટે અમારે અમારા રેલવેના એડીજીપી સાહેબશ્રી તથા આઈજી સાહેબશ્રી અને અમારા એસપી મેડમ તરફથી સૂચના થઈ આવેલ છે કે તમામને આગોતરું આયોજન કરવાનું છે. અને અમે તમામ ટ્રેનોની અંદર પેટ્રોલિંગ પણ ગોઠવીએ, જેથી કરીને પેસેન્જરોનો માલ સામાન ચોરાય નહીં અને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે, એના માટેનું તમામ પ્રકારે આયોજન કરવામાં આવેલ છે. જી સર, જો ટ્રેનના પેસેન્જરો, ટ્રેનમાં ફરી રહેલા પ્રવાસીઓ માટેની સલામતી અને તકેદારીની જે વ્યવસ્થા આપણે કરી છે, તો રેલવે ટ્રેનના ટ્રેક ઉપર જે ચેડા કરવામાં આવે છે તોફાની તત્વો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા, તો એમને માટે રેલવે ટ્રેનના ટ્રેક ઉપર શું વ્યવસ્થા કરાઈ છે? રેલવેનો જે ટ્રેક છે એની સેફટી માટે થઈને આરપીએફનો જે ફોર્સ છે એ સ્પેશિયલી એનું પેટ્રોલિંગ કરતા હોય છે. એના પર ટ્રેકમેન ગોઠવવામાં આવેલા હોય છે. એ એમનું સુપરવિઝન અને ટ્રેકિંગ સિસ્ટમ મારફતે ચેક કરતા હોય છે. કોઈ પણ આ પ્રકારનો બનાવ બને તો એનો ગુનો છે એ જીઆરપી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવે છે અને એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે. જે કિમ પોલીસ સ્ટેશન છે એ વિસ્તારમાં જે બનાવ હમણાં 2-4 દિવસો પહેલાં જે બન્યો હતો, એની અંદર જે ટ્રેકમેન હતા એમના ટેકનિકલી ઓબ્ઝર્વેશન અને સર્વેલન્સ કરવામાં આવેલ અને એ આધારે એમણે પોતાનો જે કરતૂત છે, ગુનો છે એ કબૂલેલ છે. જેમાં પણ અમે અમારી જીઆરપીની ટીમ છે, એટીએસ છે, એનઆઈએ છે, લોકલ એલસીબી અને એસઓજીની સાથે રહીને ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરેલ છે. થેન્ક યુ વેરી મચ સર.